માળિયાહાટીનામાં અક્ષત કળશ આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત। માળિયાહાટીનામાં શ્રી રામભૂમિ અયોધ્યાથી અક્ષત કળશ આવી પહોંચ્યો। માળિયાહાટીના મહારાણા પ્રતાપસિંહજી ચોકથી રામચંદ્ર મઠ સુધી અક્ષત કળશનું બાળાઓ અને બહેનો દ્વારા સામૈયા સાથે વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું। અયોધ્યાથી ચોખા આવ્યા રામચંદ્રજી મઠમાં ભગવાન શ્રી રામની આરતી કરાઈ। માળિયાહાટીનામાં શ્રી રામ નામના નારા ગુંજી ઉઠ્યા હતા તથા સર્વે લોકોએ અક્ષત કળશનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। માળિયાહાટીના રામચંદ્રજી મઠ, વડાલિયા હનુમાન સહિત વિવિધ મંદિરોમાં અક્ષત કળશનું પૂજન અર્ચન કરી આરતી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સિસોદિયા સહિત અનેક યુવાનો તેમજ કાર્યકર્તાઓ અને ગામના સંગઠનો જોડાયા હતા। અયોધ્યાથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અક્ષત કળશ માળિયાહાટીના પધાર્યો હતો। માળિયાહાટીના ગ્રામજનો તેમજ શ્રી રામચંદ્રજી મંદિર મઠ, બાલાજી હનુમાન મંદિર અને વડલિયા હનુમાન મંદિરના તમામ ભક્તો તેમજ માળિયાહાટીના ધર્મપ્રેમી જનતા ખૂબ ઉત્સાહ સાથે કળશનું સ્વાગત કર્યું હતું। ચોકમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે રાસ રમી અને માતાઓ બહેનોએ માથે કળશ લઈ અને વધાવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદના આ પ્રયાસને સર્વ ધર્મપ્રેમી જનતાએ વધાવ્યો હતો અને આવનારી 22 તારીખે શ્રી રામચંદ્રજી ભગવાન પુનઃ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છીએ। તો હર્ષ ઉલ્લાસ દરેકે દરેક ધર્મપ્રેમી જનતાની અંદર છે। તો માળિયાની અંદર પણ અયોધ્યા જેવું વાતાવરણ બને એવો બધાએ સંકલ્પ કર્યો હતો। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। મારું નામ નિમા દાસ્તા છે। હું અહીંયા આજે રોજ 30 તારીખ 19/12/2023ના રોજ આજે શ્રી રામચંદ્રજી મઠમાં અક્ષત કુંભ ખૂબ ધામેધૂમેથી આગમન કરવામાં આવ્યું છે અને તેનો હર્ષ બધા બહેનો તથા ભાઈઓએ। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।